યાત્રાધામ દ્વારકામાં કાળિયા ઠાકોરને રંગ હોળી ધૂળેટીના ફૂલ ડોલોત્સવને મનાવવાનું અનન્ય મહાત્મય છે। ત્યારે આગામી તારીખ 3-4 માર્ચના રોજ દ્વારકા ખાતે પરંપરાગત રીતે કરાનાર ભવ્ય ઉજવણીમાં લાખો કૃષ્ણ ભક્તો સહભાગી થનાર છે। ખાસ કરીને રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી પગપાળા ચાલીને દ્વારકા જતા હજારો શ્રદ્ધાળુઓમાં કોઈપણ પ્રકારના થાક કે કંટાળા વગર ઉમંગભેર ભક્તો ચાલીને દ્વારકા તરફ પ્રયાણ કરતા જોવા મળે છે। હાલ જામખંભાળિયા પંથકમાંથી પસાર થઈ રહેલા દ્વારકાના પદયાત્રિકોને નિહાળતા આ લોકો આસ્થાની સાથે ઉમંગ વ્યક્ત કરતા જોવા મળે છે। સેંકડો કિલોમીટર દૂર ચાલીને આવતા પદયાત્રીઓમાં ફક્ત યુવાનો જ નહીં પરંતુ વૃદ્ધો, મહિલાઓ અને બાળકો પણ પગપાળા ચાલતા જોવા મળે છે। જય દ્વારકાધીશ। અમે જામનગરથી આવીએ છીએ અને કાલે અમે લગભગ સાંજના ટાઈમેથી પગપાળા દ્વારકા જવાનું નક્કી કર્યું અને ચાલુ કર્યું। અમને ખૂબ જ આનંદ થાય છે પગપાળા હાલીને આવવામાં। એવું ફિલિંગ આવે છે કે જાણે ભગવાન દ્વારકાધીશ અમારી ખૂબ જ સહાય કરે છે અને ખૂબ જ મજા આવી રહી છે। ઠેક ઠેકાણે અત્યારે બધી જગ્યાએ સેવાનો પણ અમને આનંદ મળે છે। બધા લોકો જાય છે ત્યારે ગરબા રમતા રમતા પણ જતા હોય છે, તેમાં ખૂબ મજા આવે છે। અને અત્યારે અમે લગભગ 2 દિવસ કે પછી દ્વારકા પહોંચશું ત્યારે ભગવાન સાથે ફૂલડોળ ઉત્સવ મનાવવા દ્વારકા જઈ રહ્યા છીએ। ભગવાનને બસ એ જ પ્રાર્થના કરીએ છીએ કે બસ ભગવાન આવી જ રીતે એની દયા અમારા ઉપર રાખે અને અમને હર વર્ષે આવી જ રીતે સહાય કરે, જેથી અમે એને મળવા દર વર્ષે દ્વારકા જઈ શકીએ અને એની ભક્તિમાં લીન થઈ શકીએ। મારું નામ સોનલબેન છે। અમે જામનગરથી આવી છીએ અને 6 વર્ષથી આવી છીએ। 6 વર્ષથી આટલો આનંદ કરી છે, રસ્તામાં નથી કોઈ તકલીફ પડતી। બહુ બધું વસ્તુ આવે છે, બહુ બધા માણસ અમને ધ્યાન આપે છે, કેમ્પ વાળા આટલું ધ્યાન આપે છે। અને અમે હોળીના દિવસે દ્વારકા પૂગી છીએ, હોળીના દિવસે રમી છીએ, કૃષ્ણ હારે જ રમી છીએ। અમને એવું જ લાગે છે કૃષ્ણ અમારા ભેગો જ હોય છે અને અમે એના હારે જ રંગે રંગાય છીએ। એવી મજા આવે છે ને કે અમે હજી એવું લાગે કે અમે તો જાય પણ અમારા બાળક નહીં લઈ જાય, એવો આનંદ આવે છે અમને બધાને। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। જય દ્વારકાધીશ। મારું નામ જાનવીબેન વસરા છે। અમે લાલપુરથી પગયાત્રા દ્વારકા જઈએ છીએ। અમારો સંઘ 165 જણાનો છે। 4 ટ્રેક્ટર છે, સાથે રસોઈયા છે અને ભગવાન પાસે હોળી ધૂળેટી અમે વરસના જઈએ। અમારે આ 5મું વર્ષ છે હાલીને જઈએ ને। અમારો વર્ષનો 150 થી આશરે 100 જણાનો સંઘ હોય અને બહુ મજા આવે અને ભગવાન આગળ રંગે રમવા જઈએ છીએ અને અમે તો રંગે રમવા જઈએ પણ ભગવાન અમારે આગળ રંગે રમવા આવે એવી અમારી આશા છે। તો દ્વારકાધીશ અમારી આશા પૂરી કરે। જય દ્વારકાધીશ। મારું નામ મિત્તલ કનખરા છે। અમે દ્વારકા ચાલીને જઈએ છીએ। અમારું 80 જણાનું ગ્રુપ છે। અમે સંઘમાં જઈએ છીએ। જરાય રસ્તામાં ખબર નથી પડતી કે અમે હાલીને જઈએ છીએ। ભગવાન દ્વારકાધીશ એના પગેથી અમને હલાવે છે અને અમને હોળીના દિવસે દ્વારકાધીશના મંદિરમાં પહોંચશું, ભગવાનના હોળી રમવા, એના રંગેથી રંગાશું અને ભગવાન દ્વારકાધીશને અમારી જ પ્રાર્થના છે દર વર્ષે અમને બોલાવે, દર વર્ષે અમને હોળી ધૂળેટીના પદયાત્રી જઈને અમે બોલાવે। જય જય ઠાકોર। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।